ગાઈસ ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. કેમ કે આજે હું વ્લોગ બહુ લેટ ચાલુ કરું છું. લગભગ 1-1:30 જેવું વાગી ગયું છે. તો સવારમાં ઉઠ્યો, દાંતણ પાણી કરીને પછી ફરી ઊંઘી ગયો હતો. કેમ કે તબિયત આજે વધારે જરીક નરમ લાગે છે, શરદી જેવું થઈ ગયું છે. ફરી હમણાં ઉઠ્યો, ખાધું પીધું, થોડું પાણી પીવાય, કેમ કે કામ તો કરવું પડે થોડું ઘણું. અને પડી ગયો છું. હવે દવાખાને જવાનું વિચાર્યું, કેમ કે માથું જરાક વધારે દુખે છે, શરદી થઈ ગઈ છે ને બધું વધારે તબિયત આજે નરમ લાગે, એકદમ શરીર નબળું પડી ગયું છે. એટલે હવે દવાખાને જવું, પછી કંઈક થાય. હવે નાવા ધોવાનું કર્યું નથી, નાવું પછી કંઈક જવાનું થાય. બાકી જો બહાર તમે જોઈ શકો છો, બપોર થઈ ગયો છે, બહાર ટ્રેક્ટર પડ્યું છે, તાપ પ્રકાશ પરથી તમે જોઈ શકો છો કે બપોર થઈ ગયો છે. તો હાલત જરાક વધારે ખરાબ થઈ ગઈ છે. કોલેજમાં નહીં ગયા તો હવે તમને કંઈક જવું તો બતાવું તમને. તો ઇન્સ્ટાગ્રામ પર હજુ બ્લોગ નાખ્યો નથી, કંઈક બ્લોગ નાખો પછી ખબર પડે. તો મળું તમને પછી કંઈક બીજા કંઈક લોકેશન પર જઈને. ક્યાં છે અત્યારે હું ઢાબા પર આવી ગયો છું. બીજું કંઈ કામ તો પેલું ગોદડું છે ને, આ ગોદડું હૂકવા આવેલો. આ ડોળા થોડાક ફોલાયેલા એટલા ઉપર છે, બીજાના છે ફોલાય છે. આ એક દાઢિયું કરેલું છે, કાળી સમરકોટી વાળું દાઢિયું છે. પેલી બાજુ મોતિયાનું ખાવાનું ખાય છે. એવું કંઈક વાતાવરણ છે એનું. આજુબાજુ પવન જાય છે, મસ્ત વાતાવરણ. ધીમે ધીમે ઉનાળો આવે એવું આવે, ફિલિંગ આવવા માંડી છે. તો હજુ નાવા ધોવાનું દેતા હગાડી છે, પાણી ગરમ થાય છે. પછી નાવા પછી કંઈક જીવ તારે મારું તમને. ફેરો કરવા જઈશું છું. હવે બહુ દિવસ પછી ટ્રેક્ટર હાથમાં આવેલું છે. વોલી જોઈન્ટ કરી નાખી છે. આમ ટ્રેક્ટર ઊભું છે. હવે ફેરો કરવા જઈશું, લાકડા ભરવાના. મોબાઈલ બીજો છે મારી પાસે, મારા ભાઈવાળો મોબાઈલ છે. આજે નીકળું બતાવું કેટલા લાકડા ભરવાના. ફાઇનલી હું અહીંયા આવી ગયો છું અને આ ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું છે. અને આ લોકો આ બાજુ લાકડા કાપે છે, ભરે છે ને એવું બધું કરે છે. આજુબાજુથી બોરના એવા બધા લાકડા લાવે છે. લાકડા લાવીને ટ્રેક્ટરમાં ભરે છે. ટ્રેક્ટર પર આપણે વાર લાગશે, એ લગભગ કલાક હાથીભાઈ જેવું છે. હાથીભાઈ જેવું એવું લાગે છે, એ ખબર નહીં. પૈસા એ મળી ગયા છે એટલે હવે કંઈક ફરવા જવું વિચાર, પણ બાઇક મળે પછી ખબર પડે. જો ઉપર સનસેટ થાય છે. અત્યારે હું પનીરની શાક બનાવવા માટે ડુંગળી કાપું છું. આ ડુંગળી કાપી નાખી છે. અને અમે ડેરી ગયેલા ને તો હમણાં પનીરી લાવ્યા અને સ્ટ્રોબેરી લાવ્યા. તો આ લોકો સ્ટ્રોબેરી ખાય છે બેઠા બેઠા. આ સ્ટ્રોબેરી ખાય છે. મારા ઘેર પહેલી વખત જિંદગીમાં કોઈક બધા સ્ટ્રોબેરી ખાધી છે. કેવી લાગે થોડી વાર પૂછવા જવું કેવી લાગે, કેમ કે પહેલાં જ મને અકળાયા કે કેવી હું કરા લાવ્યો ખોટી એમ કરીને. હું આ પનીરની શાક બનાવવાનો ડુંગળી કાપું છું. ડુંગળી કાપીને પછી બધાને પૂછવા જવું કેવી લાગી એમ.